કોઈ વેદ, પુરાણ, ગીતા, રામાયણ, મહાભારત ન વાંચો તો વાંધો નહીં, પણ એકવાર શરીરશાસ્ત્રનો અભ્યાસ કરવો એ વેદ પુરાણ વાંચ્યા બરાબર જ છે. વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે? માનવ શરીર અદ્ભુત છે. મજબૂત ફેફસા. આપણા ફેફસા દરરોજ 20 લાખ લીટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાને ખેંચવામાં આવે તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. આવી કોઈ ફેક્ટરી નથી. આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્તકોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે. લાખો કિલોમીટર મુસાફરી. માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લીટર લોહી છે, જે દર 20 સેકન્ડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે. ધબકારા. તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 1 લાખ વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડ કરતાં વધુ વખત ધબકી ચૂક્યું હોય છે. હૃદયના પમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફૂટ જેટલું ઉપર ઉછાળી શકે છે. બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ. માનવ આંખ 1 કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે. નાકમાં એર કન્ડિશનર. આપણા નાકમાં કુદરતી એર કન્ડિશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ હવાને ઠંડી કરી ફેફસામાં જવા દે છે. કલાક દીઠ 400 કિમી ની ગતિ. ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના 400 કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે. જબરદસ્ત મિશ્રણ. શરીરમાં 70% પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે. અજબ છીંક. હીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક 166 થી 300 કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે હીંકવું અશક્ય છે. બેક્ટેરિયાનું ગોદામ. માનવ શરીરનું 10% વજન એમાં રહેલા બેક્ટેરિયાને કારણે છે. 1 ચોરસ ઇંચ ત્વચામાં 3.2 કરોડ બેક્ટેરિયા હોય છે. ઈએનટીનું વિચિત્ર વિશ્વ. આંખો બાળપણમાં જ પૂરેપૂરી વિકસી ચૂકે છે. બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન 1000 થી 50,000 હર્ટ્ઝ વચ્ચેના અવાજના મોજા સાંભળી શકે છે. દાંતની કાળજી લો. માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે. જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી. મોંમાં ભીનાશ. માનવ મોંમાં દરરોજ 1.7 લીટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે. તે ઉપરાંત જીભમાં રહેલી 10,000 કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે. પલક ઝપકતા. વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઈ રહે છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે. નખની કમાલ. અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે, જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે. દાઢીના વાળ. પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ના કરે તો એની દાઢી 30 ફૂટ લાંબી હોઈ શકે છે. ખોરાકનું ગણિત. વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ 5 વર્ષની જિંદગી ખર્ચે છે. જીવન પર્યંત આપણે આપણા વજન કરતાં 7000 ગણો વધારે ખોરાક ખાધો હોય છે. વાળ ખરવાની પરેશાની. એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ 80 વાળ ખરતા હોય છે. ડ્રીમ વર્લ્ડ. બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંત ઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.
ઊંઘનું મહત્વ. ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરૂરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે. તેથી તમારા કિંમતી શરીરનું ઓછું મૂલ્યાંકન કરશોમાં. માટે ભગવાનને દિવસમાં 3 વાર અચૂક યાદ, આભાર પ્રગટ કરશો. સવારે ઉઠીને, જમતી વખતે અને રાતે સૂતી વખતે. મિત્રો, આ માહિતી સારી લાગી હોય તો બીજાને પણ શેર કરજો.